હાલો, કેમ છો બધા? મજામાં? આજે છે રવિવાર અને ત્યારે હું નાસ્તામાં બનાવું છું મેથીના થેપલા. મેથીના થેપલાની રેસીપી કહું છું. આમ તો આપણા ગુજરાતીઓને બધાને આવડતા જ હોય, પણ તોય હું દોઢી થઈને કહી દઉં તમને. એમાં 3 વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી મેથી વીણેલી અને સુધારેલી ને અડધી વાટકી કોથમરી બે મિક્સ કરવાના. પછી 3 મોટા ચમચા તેલ, લસણની ચટણી 2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હિંગ, મરચું પાવડર એ નાખવાનું, લસણની ચટણી નાખી હોય તોય, અને નમક આપણે સ્વાદ પ્રમાણે 1.5 ચમચી જેવું નાખવાનું. અને છાશથી લોટ બાંધવાનો છે. છાશ અથવા દહીં કરતાં પણ છાશ વધારે આમાં મિક્સ થઈ જાય, અને ખાટી છાશ હોય તો ઓર સરસ થાય છે મેથીના થેપલા. એટલે આપણે બહાર ગામ ક્યાંય લઈ ગયા હોય ને ટ્રાવેલિંગમાં, તો અઠવાડિયું તો વાંધો ન જ આવે થેપલામાં, એટલા તાજા રહે છે, બગડતા નથી. પછી ધીમા તાપે આપણે 2 સાઈડ તેલ લગાવીને આવી રીતના શેકી લેવાના છે. અત્યારે શિયાળો છે તો આમ મેથી આપણે ઓછી ખવાતી હોય, કોઈને ભાવે ન ભાવે, તો થેપલાની અંદર મિક્સ થઈ ગઈ હોય તો ખ્યાલ ન આવે, કડવી તો લાગે જ નહીં. જાય ધોઈને આપણે સરસ નીચવીને આપણે નાખીએ ને, એટલે મેથીના થેપલા. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, હેપી સન્ડે.